CSR હેઠળ જન શિક્ષણ સંસ્થા દ્વારા સામલોડ ખાતે સ્કિલ તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન દ્વારા ભરૂચ તાલુકાના સામલોદ ગામે સ્કિલ તાલીમ કેન્દ્રની શરૂઆત કરી બહેનો માટે આસિસ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમની શરૂઆત કરવામાં આવી હતી. NTPC ના ડોલીબેન ગાંગોલે દ્વારા સહુનું સ્વાગત કરી મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત NTPC જનોર ગાંધારના જનરલ મેનેજર અજય સિંઘલે બહેનોને મળેલ આ તકને ઝડપી પોતે આત્મનિર્ભર બનવા સજ્જ થવું પડશે તેમ જણાવ્યું હતું. જ્યારે NTPCના HR મેનેજર વિજયાલક્ષ્મી મુરલીધરન દ્વારા બહેનોએ તાલીમ લીધા બાદ પોતાનું સ્વસહાય જૂથ બનાવી પોતાની આગવી ઓળખ ઊભી કરી સ્વમાનભેર જીવન વ્યતીત કરવા જણાવ્યું હતું. JSS દ્વારા સરકારના ધારાધોરણ મુજબ આયોજિત આ સ્કિલ તાલીમ પ્રાપ્ત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા હાકલ કરી હતી. JSSના નિયામક જેનુલ સૈયદ દ્વારા બહેનો સાથે તાલીમ કાર્યક્રમ અને તેની રૂપરેખા વિશે વિસ્તૃત ચર્ચા કરી શિસ્ત અને અનુશાસનપૂર્વક તાલીમ પ્રાપ્ત કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે 10 નંગ સિલાઈ મશીન તેમજ તાલીમાર્થીઓને કીટ જનરલ વગેરે અર્પણ કરવામાં આવ્યા હતા. તો આ બધી જે તકો અમે તમને આપીએ છીએ એનો તમે સંપૂર્ણ સદુપયોગ કરો એવો હાથ જોડે વિનંતી કરું. બીજું મેડમે કીધું કે એટેન્ડન્સ ડે છે. હવે ઘણા બહેનોને એવા પ્રશ્નો હોય છે કે આજે કોઈ બાળક બીમાર થઈ ગયું હોય, કોઈક આમ તેમ થઈ ગયું હોય, કોઈ એના જવાનું થઈ ગયું છે, બીજા ગામમાં કોઈ પ્રસંગ સારા પ્રસંગ ખુલ્લા હોય છે. જ્યારે તમે જાઓ તો એ બહુ સમજી વિચારીને જાઓ. ત્યાં તો તમે ક્લાસ ટાઈમ સિવાય જઈને આવી જાઓ અથવા તો ક્લાસ ટાઈમમાં બહુ જ જરૂરી હોય